હેલો, સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપણી સાથે. આપણો જે આ મેઇન શો હોય છે એક્સ્ટ્રા ઇન્કમ, જેનો મેઇન પર્પસ હોય છે કે તમારી બચતને કઈ રીતે આપણે બચાવીએ અને એ બચતમાં વધારો કઈ રીતે કરીએ, તમારું પોકેટ મની કઈ રીતે વધે, એ મેઇન આપણો પર્પસ હોય છે. તો આપણે જેમ વાત કરી રહ્યા હતા લાસ્ટ એપિસોડમાં, આપણે ખાસ કરીને વાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણના બે રસ્તા હોય છે, એક હોય છે એસઆઈપી અને બીજો હોય છે લમસમ. એને તો આપણે વાત કરી લીધી હતી, પરંતુ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પાછળનું મેઇન શું હોય છે? ફાઇનાન્શિયલ ગોલ. એટલે કંઈ પણ જગ્યાએ આપણે પૈસા વધારવા હોય, કઈ જગ્યાએ રોકાણ કરવું હોય, સેવિંગ કરવું હોય, દરેકનો એક પર્પસ તો હોય છે. તે ફાઇનાન્શિયલ ગોલ મ્યુચ્યુઅલ ફંડ સાથે કઈ રીતે રિલેટ કરવાનો હોય એ આપણે વાત કરવાની છે. તો અહીંયા તમે જે રીતે થોડા આઇકોન જોઈ રહ્યા છો, થોડો તો આઈડિયા આવતો હશે તમને. તો આ આઇકોન પરથી તમને યાદ આવે છે એજ્યુકેશન. એટલે કે એસઆઈપીથી તમે એજ્યુકેશન પ્લાનિંગ કઈ રીતે કરી શકો છો. આ તમે જોઈ રહ્યા છો ઘર. એસઆઈપીથી તમે ઘરનો કઈ રીતે પ્લાનિંગ કરી શકો છો. આ આઇકોન પરથી તમને આઈડિયા આવતો હશે કે એસઆઈપી પરથી મેરેજ પ્લાનિંગ પણ થઈ શકે. યસ, આન્સર છે હા, કેમ નહીં. બીજું તમે જો તો અહીંયા રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ તમે કરી શકો છો એસઆઈપીથી. વેલ્થ ક્રિએશન પણ કરી શકો છો, અને સાથે ટ્રાવેલ, કપલ ગોલ જે હોય છે તમારા ટ્રાવેલિંગનો, સાથે સાથે સોલો ટ્રાવેલિંગનો એ પણ ગોલ તમે મ્યુચ્યુઅલ ફંડ એટલે કે એસઆઈપીથી કરી શકો છો. આ દરેક પ્લાનિંગને તમને વિસ્તારથી એક્ઝામ્પલ સાથે આપણે સમજાવીશું કે કઈ રીતે તમે કરી શકો. સૌથી પહેલા બેઝિક નેસેસરી ઘર. ઘરથી જ શરૂઆત કરીએ કે હવે આપણે હાઉસ ખરીદવું છે, અને હાઉસ ખરીદવાનો જે ગોલ છે, હાઉસ ખરીદવાનો જે ડ્રીમ હોય છે, એ હવે આપણે એસઆઈપીથી કઈ રીતે કરવું. કારણ કે આપણા સૌ કોઈને ખ્યાલ છે કે ઘર ખરીદવું એ સૌ કોઈનું સપનું હોય છે, અને એમાં પણ મિડલ ક્લાસ લોકોનું તમને ખ્યાલ છે કે ઘર ખરીદવા માટે અડધી જિંદગી જતી રહેતી હોય છે, અને એ ઘર ખરીદ્યા પછી એનું હોમ લોન ચૂકવવા માટે આખી જિંદગી જતી રહેતી હોય છે. આ આપણે કોમન સાંભળ્યું છે. પરંતુ આ એક એસઆઈપીથી કઈ રીતે આપણે ઇઝીલી ઘર આપણે ખરીદી શકીએ છીએ, અને કઈ રીતે આપણે ઇઝીલી એનું રીપેમેન્ટ કરી શકીએ છીએ, એ આપણે સમજવાનું છે. આપણે એઝ્યુમ સમજી લઈએ. અત્યાર સુધી જો આપણે રિસર્ચ ડેટા પ્રમાણે જોઈએ તો ભારતમાં મિડલ ક્લાસનો આપણે લઈએ છીએ એવરેજ ઘરની જો સરેરાશ વેલ્યુ હોય તો 50 લાખ રૂપિયા હોય છે. આપણે 2 BHK માટે જઈએ તો 50 લાખ રૂપિયા અરાઉન્ડ આપણે અત્યારે બેસિક એવરેજ ભાવ કહું છું, પ્રીમિયમ નહીં કે એકદમ સસ્તું પણ નહીં, એવરેજ 50 લાખ રૂપિયા હોય. તો 50 લાખના એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે કઈ રીતે તમે એસઆઈપીથી ઘર, તમારું જે સપનું છે એ સપનું તમે સાકાર કરી શકો છો. તો સૌથી પહેલા આપણે અલગ અલગ સેનેરીઓથી આપણે સમજીશું. પહેલા બેઝિક એઝમ્પશન આપણે સમજી લઈએ. અત્યારે ઘરની પ્રાઇસ છે 50 લાખ રૂપિયા. હવે તમારું એવું ડ્રીમ છે કે મારે અહીંયાથી ઘર ખરીદવાનું છે, કે માની લો કે તમે હાઉસવાઈફ છો, કે પછી તમે માની લો કે મેરિડ મેન છો, તમારા છોકરા છે. હવે છોકરા માટે તમારે એવું પ્લાનિંગ છે કે મારો જો છોકરો છે અત્યારે 15 વર્ષનો છે, હવે કે 10 વર્ષનો છે માની લઈએ. 10 વર્ષ પછી માની લો કે હવે આવનારા 15 વર્ષ પછી 25 વર્ષ થશે, એટલે શું થશે? લગ્નની ઉંમર થશે. હવે લગ્નની ઉંમર થશે એટલે ઓબ્વિયસલી કે હવે ફેમિલી વધશે તો ઘરની પણ જરૂર પડતી હોય છે. તેવા ટાઈમે ત્યારે 15 વર્ષ પછી શું તમે અત્યારથી પ્લાનિંગ કરો તો કેટલું બેટર ગણાય? તો એ જ આપણે આજે સમજીશું કે માની લો કે આજે અત્યારે કોઈ ઘરની ભાવ 50 લાખ રૂપિયા છે, 2 BHK એવરેજ પ્રાઇસ કહું છું. હવે 15 વર્ષ પછી ગણીએ, તમે આજથી ભેગા કરવાનું શરૂ કરો છો, 15 વર્ષ પછી શું એ પ્રાઇસ 50 લાખ હશે? તો આન્સર છે ના. ઓબ્વિયસલી ઇન્ફ્લેશન તો વધશે, મોંઘવારી વધશે. તો આપણી જે ઇન્ફ્લેશન જે રેટ છે એવરેજ, એ આપણે પકડે છે 6% ઇન્ફ્લેશન રેટ આપણે પકડીને ચાલીએ. તો આજથી 15 વર્ષ પછી 50 લાખનું જે મકાન છે એનો ભાવ કેટલો થઈ ગયો હશે ઇન્ફ્લેશન પ્રમાણે? 1.2 કરોડ રૂપિયા. એટલે કે આજથી 15 વર્ષ પછી તમારે તમારા સન માટે કે ડોટર માટે કે તમારે ઘર લેવું છે, અને એ 50 લાખનો અત્યારનો જે ભાવ છે 1.2 કરોડ રૂપિયા થઈ ગયો 15 વર્ષ પછી. તો પછી હવે અહીંયા શું? એ મેઇન ક્વેશ્ચન માર્ક થાય. તો આ 1.2 કરોડ રૂપિયા કઈ રીતે આપણે એસઆઈપીથી બનાવવા, એ આજે આપણે ખાસ કરીને સમજીશું. તો આવો આપણે એને અલગ અલગ કન્ડિશનથી સમજીએ. તો સૌથી પહેલાં આપણે ઘર ખરીદવા જોઈએ એટલે બે વસ્તુ હોય. તમે જો તો પહેલાં તો તમે જે ઇમેજ જોઈ રહ્યા છો, થોડો તો તમને આઈડિયા આવી જતો હશે કે એક સિમ્પલ જે મિડલ ક્લાસ મેન હોય છે કે જેને એક ટેન્શન હોય છે ઘર ખરીદવું, પૈસા તમે આખા ભેગા કરી લાવ્યો છો, એ તમારે આખું ઘર ખરીદવામાં જતા રહેતા હોય છે. પછી ઘર ખરીદ્યા પછી શાંતિ તો ના જ મળે, આખી સેલરી તમારી એમાં જતી રહેતી હોય છે પે કરવા માટે હોમ લોન. તો આ વસ્તુને સરળ કઈ રીતે બનાવી એ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે બેઝિક એઝમ્પશન લઈએ. ઘર ખરીદવું એટલે બે વસ્તુ આપણે જરૂર પડે, રાઈટ? પહેલાં તો આપણે જઈએ એટલે ડાઉન પેમેન્ટ માગે, અને બીજી વસ્તુ શું આપણે લોન કરીએ, કાં તો આપણે પૂરેપૂરું કેશમાં લઈએ. તો પહેલાં આપણે છે ને આ જે એક્ઝામ્પલ છે તમે સમજી લો નો એસઆઈપી, કે તમે એસઆઈપી નથી કરાયેલી. હવે ફૂલ લોન રિક્વાયરમેન્ટ તમારે જરૂર પડશે. હાઉસની પ્રાઇસ કેટલી છે? 1.2 કરોડ રૂપિયા. આજથી 15 વર્ષ પછીનો આપણે વિચારી રહ્યા છે. તમારા અહીંયાથી ફાઇનાન્શિયલ ગોલ આપણે નક્કી કર્યા છે. ડાઉન પેમેન્ટ 24 લાખ, 20% મિનિમમ આપણે જોઈએ છે, જનરલી માગતા હોય છે કે 20% તમારે જોઈશે. તો 24 લાખ રૂપિયા તમારે આજથી 15 વર્ષ પછી એ તો તમારે હાથ ઉપર હોવો જોઈએ.
પહેલી કન્ડિશન. બીજું લોન તમે કેટલાનું કરાવશો? 96 લાખ રૂપિયાની તમે લોન કરાવશો. હવે 96 લાખની તમે લોન કરાવી, હવે લોનની આપણે જે ડિટેલ્સ માની લો, આપણે 8% રેટ પ્રમાણે આપણે લઈએ છીએ એવરેજ, 20 વર્ષ માટે તમે લોન લો છો, એટલે એમાં ઈએમઆઈ તમારું કેટલો આવશે? પર મહિને 80,000 રૂપિયા તમારો ઈએમઆઈ આવશે. તમે જો 96 લાખમાં 80,000 તમારો ઈએમઆઈ આવે છે. ટોટલ પેમેન્ટ તમારું કેટલું થયું? 1.92 કરોડ. કઈ રીતે 1.92 કરોડ? તમે માની લો કે તમે લોન લો છો 96 લાખની, ઇન્ટરેસ્ટ સાથે તો આપણે ડબલ અમાઉન્ટ જ ચૂકવીએ છે, તે પ્રમાણે તમે જોશો ને તો તમારી રકમ 1.92 કરોડ રૂપિયા તમે ચૂકવશો. બાકી 24 લાખ તમારે કેશ તો રાખવો પડશે અલગ. હવે ઇન્ટરેસ્ટ તમે કેટલું પેડ કરો? 96 લાખ તમે લોન લો, 96 લાખ તમે ઇન્ટરેસ્ટ ચૂકવો છો. આ તમારે બર્ડન આવી શકે છે, રાઈટ? હવે આ જ વસ્તુ આપણે એસઆઈપી થી અને કઈ રીતે સરળ બનાવીએ એ આપણે સમજીએ. સૌથી પહેલા આપણે ડાઉન પેમેન્ટનું લઈએ. માની લો કે તમારે આખું જે ઘરની રકમ છે એ તમારે ભેગી નહીં કરવી. તમારે જે 24 લાખ ઓન ધ જ્યારે પરચેસ કરવા જઈએ આપણે, એક ટાઈમ પર તમારે 24 લાખ રૂપિયા જોઈએ, તો આજથી તમે કઈ રીતે પ્લાનિંગ કરી શકો? પહેલું ટાર્ગેટ આપણો કેટલો છે? 24 લાખ રૂપિયા. 15 વર્ષનો આપણે પીરિયડ લઈને ચાલીએ. હવે 12% આપણે એવરેજ રિટર્ન ગણીએ. આનાથી ઓછું પણ આવી શકે, 8-9% મળી શકે, 14-15%, 17-18, 20% પણ આવી શકે. પણ આપણે એવરેજ જે આપણે સ્ટાન્ડર્ડ ગણાતું હોય માર્કેટમાં, 12% આપણે રિટર્ન ગણીએ. હવે તમારે અહીંયા એસઆઈપી કેટલાની કરવાની થાય? 4800 રૂપિયા. કેટલું? 4800 રૂપિયા પર મહિને તમે એસઆઈપી આજથી તમે કરો છો, રાઈટ? તો તમારે હવે ટોટલ 4800 રૂપિયા તમે એસઆઈપી દર મહિને તમારે કરવાની, કેટલા? 15 વર્ષ માટે કરવાની. હવે અહીંયા રિઝલ્ટ શું આવે છે એ આપણે સમજીએ. ડાઉન પેમેન્ટ તમે કેટલું? 24 લાખ રૂપિયા તમારે ભરવાનું છે આજથી 15 વર્ષ પછી તમે જ્યારે ઘરનો પ્લાન કરશો 20% પ્રમાણે. લોનની રિક્વાયરમેન્ટ કેટલી? 96 લાખ છે, એ તો તમે લોન લઈ લેશો. પરંતુ અહીંયા આપણું જે હાઇલાઇટેડ પોઈન્ટ છે એ આપણું છે 24 લાખ રૂપિયા. કે આ 24 લાખ રૂપિયા જે છે એ આપણે કઈ રીતે અહીંયા ભેગા કરવાના છે એસઆઈપીથી. તો 4800 રૂપિયાની આપણે એસઆઈપી કરાવી. હવે લોન 8% પ્રમાણે તમે ગણો તો 80,000 તમારો અહીંયા ઈએમઆઈ આવશે અને ટોટલ ઇન્ટરેસ્ટ તમારું કેટલું થશે? 96 લાખ રૂપિયા. હવે આ જ વસ્તુ તમે એક વખત નેક્સ્ટ આપણે જો સમજીએ તો તમારું આ જે હોમ લોન છે એ તમે જે પરચેસ ગોલ છે એના માટે આપણે ખાસ કરીને તમે જો પ્લાન સમજો, અહીંયા તમારું બર્ડન કેટલું આવ્યું? તમે એસઆઈપી નથી કરાવી, બરાબર? તો એમાં તમારે કેટલા? બધા 24 લાખે ચૂકવવાના, 96 લાખની લોન લેવાની, બીજું 96 લાખ તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનું. અને આ જ વસ્તુ તમે એસઆઈપી કરાવી તો 15 વર્ષમાં તમારે કેટલા? 24 લાખ રૂપિયા ભેગા થઈ ગયા. એટલે તમારે ડાઉન પેમેન્ટ તો ચૂકવવાની નહીં, ડાયરેક્ટ જ્યારે તમે ઘર લેવા જાઓ સીધી તમારે શું લોન જ કરાવવાની થાય. હવે આ વસ્તુ તમે સમજીએ. સિનેરિયો 3 કે તમારે પૂરેપૂરું ઘર એસઆઈપીમાંથી કરવું હોય તો તમારે કેટલું રોકાણ અહીંયાથી આપણે કરીએ તો એની આજુબાજુ આપણે એપ્રોક્સ પહોંચી શકીએ. ટાર્ગેટ આપણો કેટલો છે? 1.2 કરોડનું આપણે લઈને ચાલીએ છીએ કે આજે 15 વર્ષ પછી ઘર લેવા જઈશું તો માની લો કે અત્યારે 50 લાખ આજુબાજુ એ 1.2 કરોડ આજુબાજુ પ્રાઇસ પહોંચી હશે. 15 વર્ષ રિટર્ન 15%. અહીંયા તમારી જે એસઆઈપી છે ને 25,000ની આવશે પર મહિને. તમને એમ થતું હશે 25,000ની દર મહિને એસઆઈપી, પરંતુ તમે જે રીતે અહીંયા જોઈ રહ્યા છો કે આપણે હપ્તો કેટલો આવતો હતો? 80,000 રૂપિયા તમારે દર મહિને ચૂકવવા, એના એ બેન કેટલા? 20 વર્ષ સુધી. એમાં 96 લાખ એક્સ્ટ્રા પેમેન્ટ આપવું, એના કરતાં 15 વર્ષ તમે 25,000ની એસઆઈપી કરો છો તો તમારે શું અહીંયા ફાયદો થાય છે? તમારો ફૂલ પેમેન્ટ થઈ જશે. કઈ રીતે? લોન તમારે 0 લેવી પડશે, ઇન્ટરેસ્ટ તમારે 0 લાગશે અને ટોટલ સેવિંગ્સ તમારું 96 લાખ રૂપિયા થશે. કારણ કે એક વાર તમે જે 15 વર્ષ માટે 25,000ની એસઆઈપી કરો તેને 12% પ્રમાણે જો તમે રિટર્ન ગણશો તો એની વેલ્યુ 1.2 કરોડ રૂપિયા થાય છે. કેટલા? દર મહિને 25,000ની એસઆઈપી તમે ગણો અને સરેરાશ 12% જો તમે રિટર્ન ગણો છો તો અહીંયા તમારી વેલ્યુ 1.2 કરોડ થાય છે. મીન્સ કે ટોટલી તમે જે 15 વર્ષનું સેવિંગ છે એમાં તમને 0 પેમેન્ટ, તમારે કંઈ ચૂકવવાનું નહીં આવે. સીધું તમે અહીંયા 1.2 કરોડનું તમે અહીંયા ઘર લઈ શકો છો. એટલે તમે જોયું કઈ રીતે ફાયદો થઈ શકે. પહેલું કન્ડિશન શું હતી કે તમે એસઆઈપી નથી કરી તો તમારે 24 લાખ ડાઉન પેમેન્ટ ભરવાનું, એમાં તમારે 96 લાખની લોન લેવાની, એનું જ્યારે 20 વર્ષ પતે એટલે તમારું ટોટલ કેટલા? 1.92 કરોડ રૂપિયા જાય. મીન્સ કે તમારે ડબલ જાય છે. હવે આ વસ્તુ તો કમ્પેરિઝનમાં તમને હું સમજાવું કઈ રીતે આપણે જે સમજ્યા ને એ પ્રમાણે. ટોટલ આપણે સિનેરિયો જે આપણે લીધો કે તમે એસઆઈપી નથી કરાવી તો તમે ડાઉન પેમેન્ટને એસઆઈપી કરાવી તો અને ફૂલ હાઉસ ખરીદવા માટે એસઆઈપી કરાવી તો એસઆઈપી તમારી અહીંયા 0 છે, રાઈટ? તો અહીંયા તમારી 0 એસઆઈપી છે. અહીંયા તમારું ડાઉન પેમેન્ટ કેટલું છે? અગર ડાઉન પેમેન્ટ માટે તો તમારે 4,800 રૂપિયાની એસઆઈપી દર મહિને કરાવવાની થાય અને તમારું આખું ઘર તમારે માની લો કે એસઆઈપીમાંથી તમારે કવર કરવું હોય તો તમારે 25,000નો એસઆઈપી તમારે કરવી પડે. લોન તમે સમજો 96 લાખની એ તમારે લોન લેવી પડશે કારણ કે તમે જો એસઆઈપી નથી. બીજી વસ્તુ લોન તો લેવી પડશે, તમારે ડાઉન પેમેન્ટ એ ટાઈમે તમારે કેશ ઓન ટાઈમ 24 લાખ તમારે તમારે મીન્સ કે એ ટાઈમે તમારા બીજો પૈસા હોવો જોઈએ. ઇન્ટરેસ્ટ તમારે કેટલું ચૂકવવાનું? 96 લાખ રૂપિયા ઇન્ટરેસ્ટ ચૂકવવાનું, 96 લાખની લોન લેવાની. ઈએમઆઈ તમારે કેટલો આવશે? 80,000નો તમારે ઈએમઆઈ આવશે. મીન્સ કે શું? ઓવરઓલ તમારો ટેન્શન વધશે, સ્ટ્રેસ વધશે. આ જ વસ્તુ તમે અહીંયા આવ્યા ઓનલી તમે ડાઉન પેમેન્ટ માટે એસઆઈપી કરી તો તમારે દર મહિને 4,800 રૂપિયા તમારે ખાલી અહીંયા એસઆઈપીમાં થાય. 96 લાખની તમે લોન લેશો,
આ શા ફાયદો થશે ખબર? આ બંનેમાં ડિફરન્સ શું છે? આ બંનેમાં ડિફરન્સ અહીંયા છે. આ જે ઘરે લેવા જઈએ ને ત્યારે જે કેશ પૈસા જે તમારે હાલના તમારે ભેગા કરવા પડે એ નહીં કરવા પડે, કારણ કે એ પૈસા તમારે ઓલરેડી 4800 તમે જે એસઆઈપી કરી હશે ને એમાં તમારા પૈસા ભેગા થઈ જશે, સમજ્યા? એટલે અહીંયા તમારે ખાલી ડાયરેક્ટ લોન જ લેવાની આવશે. અને સૌથી વધારે તમે જુઓ તો તમારે 25000 તમે એસઆઈપી કરી શકતા હો તો અહીંયા સૌથી બેનિફિટ શું? તમારે લોન લેવાની જરૂર નહીં પડે, તમારે ઈએમઆઈ નહીં આવે, મીન્સ કે ઘર ખરીદતા ફેરી તમારે જરૂર નહીં પડે. ઘર તમે જ્યારે લઈ લો છો પછી પણ કોઈ ટેન્શન નહીં, અને તમારા પૈસા તો તમે ઓલરેડી ફૂલ પેમેન્ટમાં લીધું છે. બીજી વસ્તુ, ઇન્ટરેસ્ટ તમારે 0, કારણ કે લોન જ નથી લીધી આપણે તો. અને બીજું, તમે કેશ ઓન ટાઈમ જ્યારે પૈસા લેવા જઈએ, ઘર ખરીદવા જઈએ ત્યારે પણ પૈસા રાખવાની જરૂર નથી, કારણ કે તમારે એસઆઈપી 25000 કરો તો એ તો તમારે થઈ જ જવાનું. 15 વર્ષ પછી 1.2 કરોડ એ સીધું તમારું ઘર આવી ગયું. એટલે તમે જો આ ડિફરન્સ છે મેઇન વસ્તુ. એટલા માટે છે કે જો તમે ઘરનો પ્લાનિંગ કરતા હોય તો ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આપણે જેમ વાત કરીએ પ્રમાણે ઘર ખરીદવું કે જે સૌ કોઈનું સપનું હોય છે, તો આ સપનું જે છે એ સાકાર તમે એસઆઈપીથી પણ કરી શકો છો. બસ એના માટે તમારી ડિસિપ્લિન જોઈએ છે, એના માટે તમારે ખાસ કરીને એ પ્રમાણે સેવિંગ જોઈએ છે. હવે તમે નક્કી કરો કે હવે તમે ખાસ કરીને તમારે કઈ રીતે અહીંયા પેમેન્ટ કરવું. તમે હવે એ વિચારો કે ખાસ કરીને તમારે આજથી 15 વર્ષ રાહ જોવો છો કે 15 વર્ષ પછી ઘર લેવા જશું અને 15 વર્ષ પછી શું તમે દર મહિને 80000 રૂપિયા ચૂકવશો, એ પણ 20 વર્ષ માટે? અને તમે 96 લાખની લોનની સામે શું 1.2 કરોડ રૂપિયા, 1.92 કરોડ, ઓલમોસ્ટ 2 કરોડ સમજો, 2 કરોડ રૂપિયા આલશો તમે એ ઘર માટે? એ તમે નક્કી કરવાનું છે. એટલે તમે જો ઘરનો પ્લાનિંગ કરતા હોય તો એ માટે બેસશે. પરંતુ દર્શકો, આ તો આપણે વાત કરી કે 15 વર્ષ પછી તમે તમારા છોકરા કે છોકરી માટે તમે ઘરનો પ્લાન કરતા હોય એના માટે, પરંતુ અત્યારે જે ઘર લઈ લીધું એ લોકોને શું? એ બી તો છે. ડોન્ટ વરી, આપણે એના માટે પણ એક સોલ્યુશન લઈને આવીશું. એક બ્રેક લઈ લઈએ ફટાફટ, અને બ્રેક બાદ આપણે વાત કરીશું કે અગર તમે ઘર ખરીદી લીધું છે તો એ ઘરને કઈ રીતે તમે એસઆઈપીથી તમે તમારી બધી રકમ પાછી મેળવી શકો, કઈ રીતે તમે જે એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ ચૂકવવાના છો એ તમે પાછું મેળવી શકો, એને આપણે જાણીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે એ તો વાત કરી લીધી કે એસઆઈપીથી તમે તમારા ઘરનું સપનું કઈ રીતે સાકાર કરી શકો છો. હવે વાત કરવાની છે કે તમારું જે ઘરનું સપનું તો તમે પૂરું કરી દીધું, પછી એના બાદ જે હર્ડલ આવે છે, એના બાદ જે આપણે જે બર્ડન આવે છે, ખાસ કરીને કે જે દર મહિને જે સેલેરી આવે છે અને ફટાક કરીને જે તમારો ઇન્સ્ટોલમેન્ટનું જે હપ્તો જતો રહે છે, એ આપણે વાત કરવાની છે કે હપ્તો જે જાય છે એને પાછો કઈ રીતે મેળવવાનો, એ આજે તમને એક ટ્રીક તમને બતાવીશ. તો આ રિકવરી કઈ રીતે કરવી, હોમ લોનનો જે પણ તમે હપ્તો આપો છો એને ઇમેજ તમને થોડુંક સમજાવશે કે જે રીતે તમને ઈએમઆઈનું બર્ડન છે, તો આ એસઆઈપી તમને કઈ રીતે ગ્રો કરી શકો છો એ આપણે વાત કરવાની છે. તો આવો અહીંયા પણ આપણે કન્ડિશનો વાઇઝ સમજીએ. પહેલા અહીંયા આપણે 2 કન્ડિશન સમજીશું. પહેલા તો તમે જે 2 સિનેરિયો આપણે 50 લાખ, કારણ કે આ તો આપણે અત્યારની વાત છે. પેલું તો આપણે શું 15 વર્ષ પછી પ્લાન હતો ઘરનો, એટલે આપણે એ રીતે 1.2 કરોડ સમજ્યા. પણ અહીંયા 50 લાખનું સમજીશું, કારણ કે અત્યારે હાલ એવરેજ પ્રાઇસ 50 લાખ ચાલુ છે. તો 50 લાખ પ્રમાણે હાલ તમે જો તો ઇન્ટરેસ્ટ તમે માની લો કે તમે ઘર લઈ લીધું છે, અથવા રિસેન્ટલી તમે લેવાનો પ્લાન કરો છો, તો પણ તમારા માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 8% માની લો કે તમારું ઇન્ટરેસ્ટ છે, એનાથી નીચે તો વધારે બેટર છે. ટેન્યુઅર તમારો 20 વર્ષની તમે લોન અહીંયાથી તમે લો છો. ટોટલ ઇન્ટરેસ્ટ તમે કેટલું પે કરશો ઉપર? 50 લાખ રૂપિયા, કારણ કે ડબલ થઈ જશે. 50 લાખની લોન છે ને એની ઉપર તમે 50 લાખ માની લો કે તમે આપો, એટલે તમારે ચૂકવવાના કેટલા રૂપિયા થયા ટોટલ? જ્યારે 20 વર્ષ પડશે ને તો તમને એવું લાગશે કે મેં તો લોન 50 લાખની લીધી, પરંતુ ના, લોન તમે ભલે 50 લાખની લીધી છે, પરંતુ તમારા પૈસા 1 કરોડ રૂપિયા જવાના છે. વિચારો. હવે આ વસ્તુ આપણે સમજીએ કે કઈ રીતે આ 50 લાખ રિકવર કરવા, કઈ રીતે આખું ઘર આપણે રિકવર કરવું, એ આપણે અહીંયા વાત કરવાની છે એસઆઈપીમાં. સૌથી પહેલા કન્ડિશન આપણે એ સમજી લઈએ કે તમારું ઇન્ટરેસ્ટ એટલીસ્ટ જે 50 લાખનું તમે જે વધારે ચૂકવો છો એને તમે કઈ રીતે કરી શકો છો. સો એસઆઈપી ફોર ઇન્ટરેસ્ટ રિકવર. તો માની લઈએ કે તમારું ઈએમઆઈ કેટલું આવે છે, 50 લાખની તમે લોન લેવા જશો 8% પ્રમાણે, તો આપણે એવરેજ ગણીએ તો 42000 રૂપિયા તમારે દર મહિને ઇન્સ્ટોલમેન્ટ તમારું જશે. તમને એમ થતું હશે કે ઓલરેડી 42000 અહીંયા બર્ડન છે તો અહીંયા એસઆઈપી પાછી કરવાની, પરંતુ આ નાનકડું બર્ડન થોડુંક તમારું વધારવાનું છે, જે તમારું આખું બર્ડન તમારું પાછું લાવી જશે. કઈ રીતે? 42000 તમારું ઈએમઆઈ છે, તમારે આમાં 5000 રૂપિયાની એસઆઈપી કરવાની. કેટલા? 5000ની તમારે એસઆઈપી કરવાની. ટોટલ આઉટફ્લો તમારે કેટલું છે? 42000 જવાનો છે, એની જગ્યાએ 47000 રૂપિયા દર મહિને જશે. હવે આ 5000 રૂપિયા તમારે જો કઈ રીતે બેનિફિટ કરે છે, એસઆઈપી કેલ્ક્યુલેશન આપણે કરીએ તો 20 વર્ષ છે, આપણે એવરેજ 12% રિટર્ન પકડીએ. અહીંયા તમારી મંથલી એસઆઈપી દર મહિને 5000 રૂપિયાની જશે, જે તમે 15 વર્ષ પછી ખાસ કરી 20 વર્ષ અહીંયા આપણે 20 વર્ષ અહીંયા લોન લીધેલી, આપણે એ પ્રમાણે ચાલીશું. તો 20 વર્ષ પછી આ તમારી જે 5000ની જે મંથલી એસઆઈપી છે 12% પ્રમાણે 50 લાખ રૂપિયા થઈ જશે. કેટલા? 50 લાખ રૂપિયા થઈ શકે છે. હા, અહીંયા તમારું આ રેટ ઓફ રિટર્ન તમારું ચેન્જ થશે, તો તમારે ચેન્જ થશે, ઓછું હશે ઓછું આવશે, વધારે થશે વધારે થશે. આપણે એવરેજ પકડીએ છીએ અહીંયા, તમારા 50 લાખ રૂપિયા થઈ જશે. હવે આ 50 લાખ શું ફાયદો તમને થયો ખબર છે? લોન તમે કેટલા લીધી? 50 લાખ રૂપિયાની.
તમે ટોટલ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ કેટલી ચૂકવી 50 લાખ રૂપિયાની. તમારે એસઆઈપીમાંથી પૈસા કેટલા આવ્યા 50 લાખ. તો આ 50 લાખ આમાં 50 લાખ થઈ ગયા. એટલે તમે જે 50 લાખના લોન ઉપર જે 50 લાખનું જે તમે એક્સ્ટ્રા ઇન્કમ એટલે કે ઇન્ટરેસ્ટ તમે જે ચૂકવો છો એ 50 લાખ તમે અહીંયા 5,000 દર મહિને એસઆઈપીથી તમે રિકવર કરી શકો છો. એટલે કે તમારું અહીંયા ખાસ કરીને જે ફૂલ ઇન્ટરેસ્ટ છે અમાઉન્ટ એ તમારી રિકવર થઈ ગઈ. બાકી 50 લાખ છે, ઘર તો છે જ આપણી જોડે, તો 20 વર્ષ પછી તમારા 50 લાખનું ઘરની વેલ્યુ બી કેટલી થઈ હશે, એ બી તો ડબલ થઈ હશે. તો તમે ફાયદામાં જ છો. એટલા માટે તમે જો ફક્ત 5,000ની એસઆઈપી કઈ રીતે બેનિફિટ કરાવે છે એ અહીંયા આપણે જાણો છો. પરંતુ તમને એમ થતું હોય કે ના મારે તો ખાલી ઇન્ટરેસ્ટ નહીં, મારે આખું ઘર રિકવર કરવું છે, મીન્સ કે હું 1 કરોડ રૂપિયા જે બેંકને ચૂકવું છું, મારે 1 કરોડ રૂપિયા મારે રિકવર કરવા છે, એનું બી સોલ્યુશન છે. એનું શું સોલ્યુશન છે તો એ આપણે સાંભળીએ. હવે સેકન્ડ કન્ડિશન, એસઆઈપી ફોર ફૂલ હોમ લોન. મીન્સ કે 50 લાખની લોન છે, બીજું તમે 50 લાખ તમે ઇન્ટરેસ્ટ ચૂકવો છો, કેટલા થયા 1 કરોડ રૂપિયા. હવે એ 1 કરોડ રૂપિયા તમે કઈ રીતે તમે ચૂકવી અહીંયાથી કવર કરી શકો. તમારો લોનનો ઈએમઆઈ કેટલો છે 42,000 રૂપિયા, રાઈટ. 42,000 તમારો લોનનો ઈએમઆઈ છે અને અહીંયા તમારો એસઆઈપી કેટલાની છે 10,000ની કરવાની. પેલામાં તમે ઇન્ટરેસ્ટ ચૂકવવા માટે 5,000 કરતા, અહીંયા તમારે 10,000ની કરવાની છે. ટોટલ આઉટફ્લો તમારો કેટલો થશે 52,000 પર મંથ. મીન્સ કે તમારો જે 42,000નો હપ્તો જતો એની જગ્યાએ તમારે કેટલો જશે 52,000નો હપ્તો જશે. હવે અહીંયા એ જ સેમ 20 વર્ષ માટે આપણે એસઆઈપી કરવાની છે અને કેટલા 12% એવરેજ રિટર્ન આપણે ફોર એક્ઝામ્પલ માનીએ તો તમારી 10,000ની એસઆઈપીની વેલ્યુ કેટલી થશે 1 કરોડ રૂપિયા. 10,000 દર મહિને તમે એસઆઈપી એડ ઓન કરો છો, જે તમારે 20 વર્ષ પછી કેટલા થાય છે 1 કરોડ રૂપિયા. મીન્સ કે તમે જે હોમ લોન તે તમે લીધી પ્લસ જે ઇન્ટરેસ્ટ ચૂકવો છો 50 લાખ 50 લાખ કેટલા 1 કરોડ રૂપિયા થયા. 1 કરોડ રૂપિયા તમારે રિકવર. અહીંયા એડિશન તમે કેટલું કર્યું 10,000 રૂપિયા. એટલે કેટલા પર્સન્ટેજ વાઇઝ તમે તમારા લોનના ઇન્સ્ટોલમેન્ટમાં હપ્તામાં 25% રકમ તમે ખારું બર્ડન તમારું વધાર્યું અને 25% બર્ડન તમારું 100% રિકવર કરે છે. જોયું તમે, આને કહેવાય એસઆઈપી, આને કહેવાય પાવર ઓફ એસઆઈપી એમ કહી શકાય. અને આનું રિઝલ્ટ તમે જુઓ. હવે લોન 50 લાખની ઇન્ટરેસ્ટ તમે ચૂકવો છો 50 લાખ અહીંયા ખાસ કરીને, અને અહીંયા તમે જે 50 લાખ ટોટલ અહીંયા તમે જે 1 કરોડ રૂપિયા તમારે અહીંયા રિકવર થઈ જશે. લોન પ્લસ ઇન્ટરેસ્ટ બધું રિકવર. બાકી ઘર તો છે જ આપણી જોડે અને ઘરની તમારી 20 વર્ષ પછી વેલ્યુ થઈ હશે. એટલે તમે જો ફક્ત મહિનાની 10,000 રૂપિયા, આઈ નો ફક્ત વર્ડ નાનો કહેવાય, પરંતુ 42,000 તમે જો અહીંયાથી ઇન્સ્ટોલમેન્ટ ચૂકવો છો તેમાં 10,000 રૂપિયા તમે ખાલી જો અહીંયા એડ ઓન કરો છો તો એ 10,000 તમારું આખું લોન અમાઉન્ટ તમારું પૈસા તમારે રિકવર થઈ જશે. એ તમારે અહીંયા બેનિફિટ મહિને જોવા મળે છે. એટલા માટે જ કહેવાય છે ને કે એસઆઈપી જેટલી તમે લોંગ ટર્મ કરશો ને એ તમારું એક કહેવાય ને કે અનબિલિવેબલ તમને રિટર્ન આપતી હોય છે, પરંતુ લોંગ ટર્મ એ હોવી જોઈએ. અને લોંગ ટર્મ ખાસ કરીને આજે તમારું પહેલું આપણે જે વાત કરી છે ફાઇનાન્શિયલ ગોલ, કે ઘર ખરીદવા માટે અહીંયાથી શું જરૂરી છે, ઘર ખરીદવા માટે કે કઈ રીતે તમે એસઆઈપી કરી શકો છો. અને આજે ડિફરન્સ તમે ખાસ કરીને સમજો છો, ખાલી 5,000નો ડિફરન્સ છો. આમાં આપણે 5,000ની વાત કરી, રાઈટ, અને આમાં 5,000. આ 5,000ની એસઆઈપીમાં તમારી વેલ્થ કેટલી બની 50 લાખ રૂપિયા. અને આમાં તમારે શું થાય છે ઇન્ટરેસ્ટ રિકવર થઈ જાય છે. અને આ જ વસ્તુ તમે 10,000ની એસઆઈપી કરો છો તો તમારે રકમ કેટલી થાય છે 1 કરોડ. મીન્સ કે તમારી 50 લાખની લોન મીન્સ તમારે 50 લાખનું ઇન્ટરેસ્ટ બંને રિકવર. એટલે 5,000નો ડિફરન્સ છે, પરંતુ 5,000નો ડિફરન્સ તમારું ઘર તમારું કરી દેશે. તમે જો અહીંયા 5,000નો સવાલ છે, પરંતુ જવાબ તમને પૂરા ઘરનો મળે છે. એટલા માટે તમે જો આ જે એસઆઈપી છે આપણે જેમ વાત કરી, અહીંયા તમારું 42,000 આપણે જેમ એક્ઝામ્પલ લીધું 42,000નું તમે એમ બી ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો છો, એવું માની લો ને કે 47,000નું છે, તો એટલી તમે જે વધારે 50 લાખ ચૂકવો છો એ તો તમારે પાછા આવી જાય. અને માની લો કે તમારે પૂરેપૂરું રકમ કરવું હોય તો 42,000ની જગ્યાએ તમારે અગર સગવડ હોય તો તમે 10,000નું એડ ઓન કરી દો. એટલે કે તમે 52,000નું તમે માનો કે 52,000 મારો હપ્તો જાય છે, તો એ 10,000ની જે એસઆઈપી છે આખા 20 વર્ષની તમારી જે મહેનત જે તમે દર મહિને તમે જે ખાસ કરીને જે આપી દેતા હો છો ને જે અહીંયા ઇન્સ્ટોલમેન્ટ પાછળ, એ મહેનત તમારી 20 વર્ષ પછી ગોળ ફરીને તમારી જોડે પાછી આવી જશે. એટલે આને તમે કહેવાય કે એક પ્રોપર ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આપણે જે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં પહેલું આપણું હતું મેઇન કે જે કઈ રીતે તમે પોતાનું જે સપનાનું જે ઘર હોય છે એ તમે ખરીદી શકો છો, અને કઈ રીતે આ ઘર જે તમે ખરીદી દીધું, માની લો ઘર તો તમે ખરીદવાનું તો આપણે વાત કરી કે કઈ રીતે તમે 15 વર્ષ પછી પ્લાન હોય તમે ખરીદી શકો, પરંતુ તમે જો ઓલરેડી ઘર ખરીદવાનો પ્લાન કરતા હો કે પછી ખાસ કરીને ઘર તમે અહીંયાથી ખરીદીને લીધું છે, જસ્ટ રિસેન્ટલી ખરીદ્યું છે, તેને તમે કઈ રીતે કવર કરી શકો છો, એ તમારા માટે બહુ જ લાભદાયક અહીંયાથી થવાનું છે આ ખાસ કરીને. તો આને તમે જરૂરથી ધ્યાનમાં રાખજો. તો હજી પણ આપણે વાત કરવાની છે નેક્સ્ટ એપિસોડમાં આપણે ખાસ કરીને વાત કરીશું એજ્યુકેશન લોન. આપણે વાત કરવાની છે કે માની લો કે તમારે અહીંયાથી એજ્યુકેશન તમારો છોકરો છે કે 5 વર્ષ 10 વર્ષ પછી અહીંયાથી હાયર એજ્યુકેશન હાયર કોલેજમાં ભણાવવું છે, તો એના માટે કઈ પૈસા ભેગા કરવા એ પણ આપણે વાત કરીશું. તમારે મેરેજ પ્લાનિંગ છે, અત્યારે ઇન્ડિયાની વેડિંગ આપણે જોઈએ તો એવરેજ મિનિમમ ના કરીએ તો બી 10 લાખ તો ખર્ચાઈ જાય છે.
તે બી આપણે સમજીશું કે મેરેજ પ્લાનિંગ તમારે કઈ રીતે કરવો. બીજું આ બાજુ તો કરી દીધું, હવે આપણે માની લો કે 50-55 વર્ષના થઈ ગયા, પછી શું? પછી તો આપણે હાથ પગ થોડા કામ કરતા બંધ થઈ જશે. પછી રિટાયરમેન્ટ પ્લાનિંગ બી તો હોવું જોઈએ ને, આપણી જો બી તો કંઈ પૈસા હોવો જોઈએ ને. તે રિટાયરમેન્ટ પ્લાનિંગ એસઆઈપીથી કઈ રીતે કરવું એ પણ વાત કરીશું. બાકી વેલ્થ ક્રિએશન આપણા સૌ કોઈને ધ્યાન હોય ઓબ્વિયસલી કે એક વસ્તુ હોય ઈચ્છા કે આપણે એક હેલ્ધી લાઈફ જીવીએ. આપણે સૌ કોઈને એવું હોય કે આપણે હેલ્ધી લાઈફ બી જીવે અને સાથે સાથે આપણે એ પણ વાત કરીએ કે હેલ્ધી લાઈફ તો આપણે જીવે છે, પરંતુ સાથે આપણું સપનાનું જે હોય કે લાઈક ઘર આપણે આવી ગયું, આપણું સપનાનું જે હોય ડ્રીમ હોય કે કાર લેવી છે, કંઈ બી હોય, તો વેલ્થ ક્રિએશન કઈ રીતે કરવું એ પણ અહીંયા એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ પણ આપણે ખાસ કરીને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આપણે વાત કરીશું. બીજું અહીંયા આ ઇમેજીસ તમે જુઓ, અહીંયા તમને શું લાગે છે, શું હશે? અહીંયા છે ટ્રાવેલ. તમે જે રીતે જોઈ રહ્યા છો, આપણા સૌ કોઈનું હોય એવું કે ભાઈ મારે વર્લ્ડ ઘૂમવું છે, મારે અલગ અલગ દેશોમાં ઘૂમવું છે. તો આપણે આ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એ પણ વાત કરીશું કે આપણે એસઆઈપીથી જે વર્લ્ડ ટૂર કરવી હોય કે પછી અલગ અલગ કન્ટ્રીમાં આપણે ફરવું હોય તો એ કઈ રીતે ફરી શકાય એ પણ એસઆઈપીથી તમને પ્લાનિંગ કરીશું. અને માત્ર તમારા માટે નહીં, સોલો ટ્રાવેલિંગ અને સાથે સાથે તમારા માટે બે વસ્તુ આપણે સમજાવીશું. સોલો ટ્રાવેલિંગ માટે કઈ રીતે તમને બેનિફિટ થશે એસઆઈપી, અને કપલ ટ્રાવેલ મેરેજ થઈ ગયા પછી કંઈક પોતાનું બી તો કંઈક પ્લાનિંગ હોવું જોઈએ કપલ માટે, ફરવા માટે, દરેક મોજ શોખ પૂરા કરવા માટે. તેના માટે બી આપણે વાત કરીશું કે કઈ રીતે આપણે અહીંથી પૂરું કરવું. તો આપણે આજે આપણે વાત કરી લીધી છે સપનાનું ઘર કઈ રીતે સાકાર કરવું, અને સાકાર થઈ ગયું તો એને પછી કઈ રીતે હળવું કરવું એ આપણે સમજ્યા છે. એક પછી એક દરેક ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે કે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ આપણે ખાસ કરીને વાત કરીએ આજના એપિસોડમાં કે મ્યુચ્યુઅલ ફંડથી એટલે કે એસઆઈપીથી તમે કઈ રીતે પોતાનું જે ઘર હોય છે, જે ફાઇનાન્શિયલ ગોલ હોય છે, જે સૌથી મોટો સૌથી પહેલાં જવાબદારી ઉપર આવતો છે, જેને આપણે અહીંયાથી સમજવાનો પ્રયત્ન કર્યો કે જેને તમે કઈ રીતે ઇઝીલી બનાવી શકો છો. તો દર્શક મિત્રો, આ સાથે એક્સ્ટ્રા ઇન્કમના આ શોમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.